લીલી પરિક્રમામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્ર અને સોરઠના સંતોએ શરૂ કરેલી ભજન અને ભોજનની પરંપરા આજે આધુનિક સમયમાં પણ વિસરાઈ નથી। ગિરનારની લીલી પરિક્રમા હોય કે પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો, અહીં અન્ય ક્ષેત્રો સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોને મીઠા આવકાર અને ભાવપૂર્વક ભોજન કરવામાં આવે છે। ગિરનારની લીલી પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ ઉપર જુદા જુદા પડાવ ખાતે યાત્રિકોને ભોજન મળી રહે તે માટે જૂનાગઢના વન વિભાગ દ્વારા 75 જેટલા અન્ય ક્ષેત્રોને મંજૂરી આપવામાં આવી છે। પ્રકૃતિ અને કુદરતના ખોળે પુણ્યનું ભાતું બાંધવા આવતા ભાવિકોના હૈયે આનંદ અનેરો અને ભક્તિ ભાવ રહેલો હોય છે। આ સંદર્ભે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર ડોક્ટર વિશાલ જોશી કહે છે કે સૌરાષ્ટ્ર સોરઠ ભૂમિના સંતો મહંતોએ ભજન ભોજનની શરૂ કરેલી પરંપરા આજે પણ અવિરત ચાલી રહી છે। ગિરનારની લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળામાં બખૂબી જોવા મળે છે। આ ભૂમિના પરબના દેવીદાસ બાપુ તેમજ અમરમાં સત્તાધારના આપા ગીગા, વીરપુરના જલારામ બાપા તેમજ મેરકણ બાપા તેમજ અમૃતગીરી બાપુ તેમજ ત્રિલોકનાથ બાપુ, કાશ્મીરી બાપુ તેમજ વગેરે સંતોએ ભજન ભોજનની પરંપરાને ઉજળી કરી છે। ગિરનારની લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળામાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ચાલતા અને સમરતાના શ્રેષ્ઠતમ પ્રતીક એવા અન્ય ક્ષેત્રો સૌરાષ્ટ્રની આગવી સંસ્કૃતિની પણ ઝાંખી કરાવે છે તેમ પણ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું। ગિરનાર ઉપર દત્ત ભગવાનની ઉપાસનાનું કેન્દ્ર છે। ગિરનાર પર કમળકુંડ ખાતે ભારતના પ્રાચીન સૌથી વધુ ઊંચાઈ પર આવેલા અન્ય ક્ષેત્ર તરીકે ગણના થાય છે। ઉપરાંત અખાડાઓમાં પણ ભજન ભોજનની પરંપરા રહી છે અને તેનો પણ ડોક્ટર જોશીએ ઉલ્લેખ કર્યો છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગિરનાર લીલી પરિક્રમાનો કાલથી પ્રારંભ થયા બાદ આજે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સંબંધિત અધિકારીઓ, પોલીસ અધિકારી, એસડીએમ, હેલ્થના સ્ટાફ, પાણી પુરવઠા વગેરેને સાથે રાખી અને રૂટ ઉપર ઇન્સ્પેક્શન કરતા જે યાત્રિકો છે એમની સાથે પણ ઇન્ટરેક્શન કરવામાં આવ્યું। આ વખતે ખાસ જે પરિક્રમા છે એ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનો જે અમારો આશય છે અને નામદાર હાઈકોર્ટનો હુકમની સાથે સાથે ઇકો સેન્સિટિવ ઝોનના ગાઈડલાઇન છે એના પાલનના અર્થે ખૂબ કડકાઈપૂર્વક જે એન્ટ્રી પોઈન્ટ છે એની પર ચકાસણી કરવામાં આવી રહી છે। કોઈ યાત્રિક પોતાની સાથે પ્લાસ્ટિક લાવ્યો તો એને ડસ્ટબિનમાં જ ત્યાં મુકાવી દેવામાં આવે છે અને આ આખી પરિક્રમા એ પ્લાસ્ટિક મુક્ત રહે એવી સઘન કાર્યવાહી કરવામાં આવી છે। સાથે સાથે સમગ્ર રૂટ ઉપર પાણીના અલગ અલગ જગ્યાએ 45 જેટલા ટાંકા મૂકી અને યાત્રિકોને પીવાના પાણી બાબતે કોઈ પણ તકલીફ ન પડે એવું આયોજન કર્યું છે અને હેલ્થની 10 જેટલી ટીમ અમે રાખી છે કે જે પણ આંતરે રાખી અને યાત્રિકોને હેલ્થની બાબતની જે સુવિધાઓ છે એ પૂરી પાડી રહી છે। વીજળીની વાત કરીએ તો દર વર્ષે જે તકલીફ હતી નળ પાણી ઘોડી પર વીજળી પહોંચાડી નહોતા શકતા, જેને આ વર્ષે આપણે એને રિઝોલ્વ કર્યું છે અને નળ પાણી ઘોડી જેવા કઠિન જગ્યાએ પણ વીજળીની સુવિધા રાખવામાં આવી છે અને સાથે સાથે જે જૂની સીડી છે એ જગ્યાએ પણ આ વખતે વીજળીની સુવિધાઓ આપવામાં આવી છે। પોલીસની પણ ટીમ જે છે એ સતત ખડે પગે છે અને એવી રીતે સમગ્ર તંત્ર યાત્રિકોને એક સારો સુખદ અનુભવ પરિક્રમાનો થાય અને એ લોકો પોતાની સાથે એક સારો અનુભવ લઈને જાય એવા આશયથી સમગ્ર વહીવટી તંત્ર એક સંકલનના રૂપે સૌના સાથ અને સહકારથી કામગીરી કરી રહ્યું છે। પરિક્રમાર્થીઓને ફરીથી ખૂબ ખૂબ મારી શુભકામનાઓ અને જંગલને સ્વચ્છ રાખવા અમારે સહકાર આપે એવી મારી અભ્યર્થના। हम सांगली महाराष्ट्र से आए हैं। ये हमारा तीसरा साल है परिक्रमा के लिए और अब ये यहाँ के लोकल प्रशासन ने बहुत ही अच्छा योगदान दिया है कि प्लास्टिक बैन किया है और वो यहाँ पे इको फ्रेंडली बैग्स दे रहे हैं हमें। वो बहुत ही अच्छा उपक्रम किया है। ये वन्य जीव और इधर के लोकल एनवायरनमेंट के लिए बहुत ही अच्छा है। जय गिरनारी मित्रों, मारू नाम है जयेश। हूँ आવું છું ઉપલેટાથી। આ થર્ડ ટાઈમ હું આ જે પરિક્રમા છે તે કરી રહ્યો છું અને સાચું કહું ને તો જો આ ગવર્મેન્ટ તરફથી આખરે જે સુવિધા આપવામાં આવી છે, ખાસ કરીને જે ધ્યાન રાખવામાં આવે છે પ્રકૃતિનું, કે જે આ પ્લાસ્ટિક ને એ બધાનું બહુ ધ્યાન રાખે છે, જ્યાંથી ગવર્મેન્ટ તરફથી તો ધ્યાન રાખવામાં આવે છે પણ આપણી એક ફરજ છે, એક આપણે માણસ તરીકે, એક આપણે એ નાગરિક છે ભારતના એ તરીકે આપણું બી એક ફરજ છે કે ભાઈ જો પ્લાસ્ટિક ને એ બધું આ પ્રકૃતિમાં જેટલું આપણે ઓછું કરીએ, આવા જો નેચર છે ત્યાં આપણે આ બધું ફેલાવીએ તો એ આપણે બી ધ્યાન રાખવું જોઈએ। પણ ગવર્મેન્ટ તરફથી બી સારી સુવિધા છે, પાણીની સુવિધા છે, એમ જ આ લાઇટની સુવિધા છે, રાત્રે જે શ્રદ્ધાળુઓ ચાલી રહ્યા છે તેના માટે જે બધી સુવિધાઓ છે, પ્રશાસન તરફથી બધી સિક્યોરિટીનું જે ધ્યાન રાખવામાં આવ્યું છે, બહુ જ સારો એક્સપિરિયન્સ છે આ ટાઈમમાં।